રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ જે કાલરિયા નામની સ્કૂલ આગળ ઉપર ચાલુ છે અને વિદ્યાર્થીઓ ગાયબ છે। સ્કૂલ તો જાણે કાગળ ઉપર જ ચાલુ હોય તેવું દેખાઈ રહ્યું છે, વિદ્યાર્થીઓ જોવા નથી મળ્યા। ચોપડે જ ફક્ત નામો જોવા મળ્યા છે। વિદ્યાર્થીઓ અનિયમિત છે છતાંય આ મુદ્દે તપાસ કરવામાં આવશે તેવું જણાવેલ। હવે જોવાનું એ રહ્યું છે કે આ શાળામાં જવાબદાર કર્મચારી ઉપર કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। ધોરાજી તાલુકાના ભોગામડા વિસ્તારની જે કાલરિયા માધ્યમિક શાળા છે, જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે। શાળા નકલી નથી, શાળાને મંજૂરી મળેલી છે। શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ। 9મું અને 10મું એક વર્ગ ચાલે છે। વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં, એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે। શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાર્ક એમ 2 જણનું મહેકમ અત્યારે હાલ કાર્યરત છે, પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું। બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે, નોંધાયેલી શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીશું નહીં। શાળાની મંજૂરી ઘણા વર્ષો જૂની છે અને શાળામાં વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ બાબત આખો તપાસનો વિષય છે, એટલે તપાસના અંતે અમે એમાં આગળ કહી શકીશું। દીપક ભાસ્કર। દીપકભાઈ, આજે છાડાવદર પાસે સ્કૂલ આવેલી, શું કહેશો? બહુ તમે જાગૃત નાગરિક કે જે પ્રસાદ આક્ષેપ કરે છે, શું કહેશો? આક્ષેપની પર ખરેખર સખ્તી હકીકત છે કે આ સ્કૂલ બંધ જ છે। ગ્રામજનો પણ કહી ચૂક્યા છે કે આ સ્કૂલ બંધ જ છે। છેલ્લા 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ છે અને સરકારી ચોપડે ઓલરેડી સ્કૂલ ચાલુ છે। અહીંયા કોઈ વિદ્યાર્થીઓ નથી। આજુબાજુના જે મેં મસ્ટર ચેક કરેલ, મસ્ટરમાં જોયેલ તો આ વિદ્યાર્થીઓ અહીંયા આજુબાજુના કોઈ વિદ્યાર્થીઓ છે જ નહીં। આજુબાજુના ગ્રામ્યના છોકરાઓ કોઈ વિદ્યાર્થી અહીંના સ્થાનિક છે જ નહીં। આજે ઘણા વર્ષોથી ઉચ્ચાપત કરેલી, શું કહેશો? છેલ્લા 10 વર્ષથી આ લોકોએ ઉચ્ચાપત કરેલી છે પગારની। એ પગારની રિકવરી થવી જોઈએ। આની માટે કાયદાકીય સકંજો કસાવો જોઈએ એવી મારી માંગણી છે।